ગોંડલના રાજકુમાર જાટ હત્યાકાંડમાં એક મોટો ખુલાસો થયો છે। ગણેશ ગોંડલ સહિત 11 શખ્સની સંડોવણીના સંકેત મળી આવ્યા છે। ગણેશની સંડોવણીના સંકેતથી પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ તેની તપાસ કરી રહ્યા છે। ગણેશ સહિત તમામ શખ્સોને સુરેન્દ્રનગર બોલાવાયા છે। પોલીસે તમામ સંદિગ્ધોને પૂછપરછ માટે બોલાવ્યા છે। તો આપ જુઓ, ગણેશ ગોંડલની સંડોવણીના સંકેત મળ્યા છે અને તેની સાથે જ તમામ લોકોને ત્યાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। રાજકુમાર જાટ હત્યાકાંડનો જે મામલો છે તેને લઈને 11 શખ્સો સામે શંકાની જે સોય છે અને હવે તેને લઈને સુરેન્દ્રનગર ખાતે ગણેશ ગોંડલ અને તેમના સાથી લોકોને બોલાવવામાં આવ્યા છે। તેમની પૂછપરછ કરવામાં આવશે। સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ તેની તપાસ કરી રહ્યા છે। આ હત્યાકાંડમાં મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે। રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ 3 એફઆઈઆર છે। એક ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર 116/2025 ફેટલ દાખલ થયેલો છે। આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે